500 અને 2000 ની નવી નોટો બાદ 100 રૂપિયાની નવી નોટ માટે મહત્વના સમાચાર. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા 100 રૂપિયાની નવી નોટ કરી શકે છે રજૂ. આરબીઆઈના સહાયક સલાહકારે આપ્યું નિવેદન. નોટબંધી બાદ નોટો સાથે જોડાયેલા કોઈને કોઈ સમાચાર આવતા રહ્યા છે. પહેલા 2000 ની અને 500 ની નવી નોટો આવી અને હવે 100 રૂપિયાની નવી નોટોને લઈને પણ મહત્વના સમાચાર મળી રહ્યા છે. ભારતીય રિઝર્વ બેંક જલ્દી જ 100 રૂપિયાની નવી નોટ રજૂ કરી શકે છે. આ નોટ મહાત્મા ગાંધી સિરીઝ 2005 અંતર્ગત રજૂ થશે. આ નોટમાં જ્યાં સિરિયલ નંબર લખેલો હોય છે તેની પાછળ ઇન્સેટ અક્ષર આર લખેલો હશે અને 100 રૂપિયાની નવી નોટમાં આ આર થોડો ઉપસેલો હશે. નોટમાં જે વિશેષતાઓ હશે તેમાં નંબર પેનલમાં અંકનો આકાર ચડતા ક્રમમાં હશે. આ નોટના સીધા ભાગમાં બ્લીડ લાઇન અને મોટા ઓળખ ચિહ્ન રહેશે. આરબીઆઈના સહાયક સલાહકાર અજીત પ્રસાદે શુક્રવારે એક નિવેદન આપતા કહ્યું, 100 રૂપિયાની નવી નોટ પર આરબીઆઈના ગવર્નર ડોક્ટર ઉર્જિત પટેલના હસ્તાક્ષર હશે. આ નોટ 2017માં છપાયેલી હશે. નવી નોટમાં બાકી ફીચર પહેલા જેવા જ રહેશે. માત્ર એક બદલાવ વિશે નક્કી કરવામાં આવ્યું છે. જૂની 100 ની નોટ પણ ચાલુ રહેશે. રિઝર્વ બેંકે અધિસૂચનામાં કહ્યું કે 100 રૂપિયાની નવી નોટમાં બંને નંબર પેનલમાં અંગ્રેજીમાં આર લખેલું હશે અને નોટ પર નવા આરબીઆઈ ગવર્નર ઉર્જિત પટેલની સાઇન રહેશે. આ સાથે જ ખબર મળી છે કે આરબીઆઈ 20 અને 50 રૂપિયાની નવી નોટો પણ જલ્દી જ રજૂ કરી શકે છે. તો આ સાથે જ 500 અને 1000 ની જૂની નોટ બદલવાને લઈને સામાન્ય લોકોને ફરી એક મોકો મળવાની ખબરોને સરકારી સૂત્રોએ રદ કરી છે. આથી સરકાર હવે જૂની નોટ મળતા કડક કાર્યવાહી કરવાની તૈયારીમાં છે. તો જેની પાસે હવે જૂની 500 1000 ની નોટ હશે તેઓને બદલવાનો વિચાર છોડી દેવો જોઈએ. નોટબંધી બાદ સતત નવી નોટોની ઇમેજ વાયરલ થઈ રહી છે. થોડા સમય પહેલા 1000 રૂપિયાની નવી નોટોની ઇમેજ વાયરલ થઈ હતી, જે 500 અને 2000 ની નોટ જેવી જ હતી, ફક્ત તેનો રંગ અલગ હતો.